આપણી આસપાસની દુનિયા કેટલી બધી દ્રશ્ય અજાયબીઓથી ભરેલી છે, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધા પાછળનો જાદુ શું છે? વેલ, આજે આપણે એ જ શક્તિ, પ્રકાશના રહસ્યો ખોલવાના છીએ. ચાલો કેટલાક ફટાફટ સવાલોથી શરૂ કરીએ. પહેલો અને સૌથી કોમન સવાલ: આકાશ વાદળી જ કેમ દેખાય છે? બીજો કોઈ રંગ કેમ નહીં? અને આ તો લગભગ બધાએ જોયું જ હશે. પાણીના ગ્લાસમાં પેન્સિલ મૂકો તો એ વાંકી કેમ દેખાય છે? છે ને ગજબ? અને હવે એક આધુનિક યુગનો સવાલ: આટલું બધું ઇન્ટરનેટ, ડેટા, એ બધું કાચના પાતળા કેબલમાંથી વીજળીની ઝડપે કેવી રીતે પસાર થાય છે? વિચારો, આ બધા જ સવાલો, પછી ભલે એ કુદરતી હોય કે ટેકનોલોજી સાથે જોડાયેલા, આ બધા પાછળ એક જ જવાબ છે: પ્રકાશ. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. પહેલાં તો પ્રકાશ છે શું, પછી એ કેવી રીતે ઉછળે છે એટલે કે પરાવર્તન, કેવી રીતે વળે છે એટલે કે વક્રીભવન, એના રંગો ક્યાંથી આવે છે, અને છેલ્લે પ્રકાશને કેદ કેવી રીતે કરી શકાય એટલે કે સંપૂર્ણ પરાવર્તન. તો ચાલો શરૂ કરીએ પહેલા સવાલથી. આખરે આ પ્રકાશ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ ને તો પ્રકાશ એક જાતનું ઊર્જાનું મોજું છે. જેમ પાણીમાં મોજા ઉઠે ને, બસ એવું જ. પણ અહીં એક મોટો ફરક છે. જેમ કે અવાજને મુસાફરી કરવા માટે હવાની જરૂર પડે, પ્રકાશને એવી કોઈ જરૂર નથી. એ તો શૂન્યાવકાશમાંથી પણ સડસડાટ નીકળી જાય. અને એની સ્પીડ? ઓહોહો, જરા આંકડો જુઓ. શૂન્યાવકાશમાં પ્રકાશ 1 સેકન્ડમાં લગભગ 30 કરોડ મીટરની મુસાફરી કરે છે. આખા બ્રહ્માંડમાં આનાથી વધુ ઝડપી બીજું કંઈ જ નથી. નથિંગ. આ સ્પીડ કેટલી છે એનો અંદાજ લગાવવો હોય તો સૂરજમાંથી નીકળેલું પ્રકાશનું એક કિરણ પૃથ્વી પર પહોંચતા ફક્ત 8 મિનિટ અને 20 સેકન્ડ લે છે. જસ્ટ ઇમેજિન, આટલું મોટું અંતર આટલા ઓછા સમયમાં. ઓકે, તો પ્રકાશ બહુ જ ઝડપી છે, પણ આટલી ઝડપથી એ આપણને આપણી આસપાસની દુનિયા જોવામાં મદદ કેવી રીતે કરે છે? એનો જવાબ છે પરાવર્તન, એટલે કે પ્રકાશનું અથડાઈને પાછું ફરવું. આ સમજવા માટે એક સિમ્પલ સવાલ: અરીસામાં આપણું એકદમ ક્લિયર પ્રતિબિંબ દેખાય છે, પણ લાકડાના ટેબલ પર કેમ નહીં? પ્રકાશ તો બંને પર પડે છે, રાઈટ? વેલ, આનો આખો ખેલ સપાટી પર છે. જુઓ, અરીસાની સપાટી એકદમ લીસી હોય છે. એટલે જ્યારે પ્રકાશના કિરણો એના પર પડે ત્યારે એ બધા એક જ ખૂણે એક જ દિશામાં પાછા ફરે છે. આને કહેવાય નિયમિત પરાવર્તન, અને એના કારણે જ એકદમ શાર્પ પ્રતિબિંબ બને છે. પણ લાકડાનું ટેબલ? એની સપાટી માઇક્રોસ્કોપથી જોઈએ તો ખરબચડી હોય, એટલે પ્રકાશના કિરણો બધી અલગ અલગ દિશામાં ફેલાઈ જાય છે. આ થયું અનિયમિત પરાવર્તન, અને એટલે જ આપણે ટેબલને જોઈ શકીએ છીએ, પણ એમાં આપણું પ્રતિબિંબ નથી દેખાતું. સરસ. હવે પ્રકાશના એક બીજા ગુણધર્મ પર જઈએ: વક્રીભવન. આ એ જ જાદુ છે જે આપણી આંખોને ઘણીવાર છેતરે છે. આ સમજવું એકદમ સરળ છે. વિચારો, પ્રકાશ હવામાંથી, એટલે કે એક પાતળા માધ્યમમાંથી પાણીમાં, એટલે કે એક ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે. જેવું જ એ માધ્યમ બદલે, એની સ્પીડ થોડી ઓછી થઈ જાય છે. અને બસ આ સ્પીડ બદલાવાના કારણે જ એ સહેજ વળી જાય છે. આ વળવાની ક્રિયાને જ કહેવાય છે વક્રીભવન. અને આના ઉદાહરણો તો આપણી આજુબાજુ જ છે. પેલી પાણીમાં વાંકી દેખાતી પેન્સિલ યાદ છે? એ આનું જ પરિણામ છે. રાત્રે તારાઓ કેમ ટમટમે છે? કારણ કે તારાનો પ્રકાશ આપણા વાતાવરણના અલગ અલગ પળમાંથી પસાર થતી વખતે વારંવાર વળે છે. એટલું જ નહીં, પાણીમાં રહેલી માછલી પણ એની અસલ જગ્યા કરતાં થોડી ઉપર દેખાય છે. આ બધો જ વક્રીભવનનો ખેલ છે. હવે આવીએ પ્રકાશના સૌથી કલરફુલ પાસા પર: રંગો. સવાલ એ છે કે આ બધા રંગો આવે છે ક્યાંથી? આ સમજવા માટે 2 શબ્દો યાદ રાખવાના છે: પ્રકિર્ણન અને વિભાજન. તો દિવસમાં આકાશ વાદળી કેમ? જુઓ, સૂર્યના પ્રકાશમાં બધા રંગો ભળેલા હોય છે. જ્યારે આ પ્રકાશ આપણા વાતાવરણમાં પ્રવેશે ત્યારે વાદળી રંગ સૌથી વધુ ફેલાઈ જાય છે. એટલે કે એનું પ્રકિર્ણન સૌથી વધુ થાય છે. એટલે આખું આકાશ આપણને વાદળી દેખાય છે. પણ સૂર્યાસ્ત વખતે શું થાય? ત્યારે સૂર્ય ક્ષિતિજ પર હોય છે, અને એના કિરણોને આપણા સુધી પહોંચવા માટે લાંબો રસ્તો કાપવો પડે છે. આ લાંબા રસ્તામાં વાદળી રંગ તો વિખેરાઈ જાય છે, પણ લાલ રંગ સીધો આપણી આંખો સુધી પહોંચી જાય છે. અને એટલે જ આપણને સૂર્યાસ્ત કેસરી લાલ દેખાય છે. સિમ્પલ. અને બીજો શબ્દ હતો વિભાજન. આનો અર્થ છે સફેદ પ્રકાશનું એના 7 મૂળ રંગોમાં છૂટા પડવું. જાની વાલી પી નારા. સર આઇઝેક ન્યૂટને પ્રિઝમથી આ કરી બતાવ્યું હતું.
અને કુદરતમાં આનું બેસ્ટ ઉદાહરણ કયું? મેઘધનુષ. વરસાદ પછી હવામાં પાણીના નાના ટીપાઓ પ્રિઝમ જેવું જ કામ કરે છે અને સૂર્યપ્રકાશને 7 રંગોમાં વહેંચી દે છે. ચાલો હવે આપણે પ્રકાશના એક એવા સિદ્ધાંત પર આવીએ જે ખરેખર જાદુઈ છે અને આપણી ટેકનોલોજી માટે ખૂબ જ મહત્વનો છે: પૂર્ણ આંતરિક પરાવર્તન. આ સમજવા જેવું છે. જ્યારે પ્રકાશ કોઈ ઘટ્ટ માધ્યમમાંથી, જેમ કે કાચમાંથી, પાતળા માધ્યમમાં એટલે કે હવામાં જવાનો પ્રયત્ન કરે અને જો એ એક ખાસ એંગલથી વધારે ત્રાંસો હોય તો એક અજીબ ઘટના બને છે. પ્રકાશ બહાર નીકળવાને બદલે એ જ સપાટી પરથી ટકરાઈને 100% પાછો અંદર જ ફેંકાય છે. લિટરલી એ બહાર નીકળી જ નથી શકતો. એ અંદર જ કેદ થઈ જાય છે, જાણે કે ત્યાં કોઈ પરફેક્ટ અરીસો હોય. અને આના ઉપયોગો અમેઝિંગ છે. હીરા જે આટલા ચમકે છે એની પાછળનું કારણ આ જ છે. પ્રકાશ હીરાની અંદર વારંવાર અથડાઈને કેદ થઈ જાય છે. રણમાં દેખાતા મૃગજળ પણ આ જ સિદ્ધાંતનું પરિણામ છે. અને સૌથી મોટો ઉપયોગ આપણું ઇન્ટરનેટ. ઓપ્ટિકલ ફાઇબર કેબલની અંદર પ્રકાશના સિગ્નલને હજારો કિલોમીટર સુધી કેદ રાખીને ડેટા મોકલવા માટે આ જ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો આપણે શું જોયું? પરાવર્તન, વક્રીભવન, પ્રકીર્ણન, વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. બસ આ 5 સરળ નિયમો અને આખી દુનિયા આપણી આંખો સામે રંગીન અને જીવંત થઈ જાય છે. તો હવે જ્યારે આ નિયમો ખબર છે, ત્યારે આસપાસ નજર ફેરવીને જુઓ. હવે પછી જ્યારે મેઘધનુષ્ય દેખાય કે પાણીમાં ચમકતી કોઈ વસ્તુ દેખાય, ત્યારે તેની પાછળનું વિજ્ઞાન યાદ આવશે. સવાલ એ છે કે પ્રકાશની બીજી કઈ કઈ યુક્તિઓ આપણી આસપાસ છુપાયેલી છે જે હવે આપણે શોધી શકીએ છીએ?